શ્રીકૃષ્ણ કહે છે, ડરશો નહીં, હું હંમેશા તમારી સાથે છું. ફક્ત એકવાર આ સાંભળો. આજે તમને ગમે તેટલો ડર લાગે, આ શબ્દ તમારા માટે છે. ડરશો નહીં. દરેક લડાઈમાં કોઈ અદૃશ્ય તમારી સાથે ઊભું છે. તમને લાગે છે કે તમે એકલા છો? પહેલાં આ સાંભળો. તમારા મૌનમાં પણ એક અવાજ આવે છે જે કહે છે, ડરશો નહીં. કારણ કે અંધકાર ગમે તેટલો ઊંડો હોય, તમારા શ્વાસ પાછળ એક અદૃશ્ય પ્રકાશ હોય છે. શ્રીકૃષ્ણ કહે છે, જ્યારે રસ્તા બંધ લાગે, જ્યારે તમારા પ્રિયજનો પણ પરાયું લાગે, જ્યારે દરેક દરવાજો તમારી સામે શાંત થઈ જાય, ત્યારે યાદ રાખો કે કોઈ તમારા મૌનને સાંભળી રહ્યું છે. ડરશો નહીં. તમારી દરેક ઠોકર ગણાય છે. તમારા દરેક આંસુ વ્યર્થ નથી. તમારી દરેક હાર એક મોટી જીતની તૈયારી છે. મિત્રો, આ વિષય પર ચર્ચા કરતા પહેલાં અમે તમને વિનંતી કરીએ છીએ કે આ વિડિયો અંત સુધી જુઓ. જો તમને અમારો પ્રયાસ ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો, તેને હાઇપ કરો અને નીચે ટિપ્પણીઓમાં જય શ્રી રાધે કૃષ્ણ લખો. ઉપરાંત, જો તમે હજુ સુધી અમારી ચેનલ કૃષ્ણા સાધના ને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી તમે અમારા નવા પ્રેરણાત્મક વિડિયોઝ મેળવનારા પહેલા બની શકો. હંમેશા તાકાતનું ઉદાહરણ ન બનો, કારણ કે ક્યારેક તૂટેલા હોવા છતાં પણ આત્માને સાચો બનાવી શકાય છે. યાદ રાખો, જે હંમેશા હસતો રહે છે તે જ અંદરથી સૌથી વધુ સંઘર્ષ કરે છે. જે ઘોડો રેસ જીતે છે તે જાણતો નથી કે સફળતા શું છે. તે ફક્ત એટલા માટે દોડે છે કારણ કે તેને પાછળથી દુઃખ થઈ રહ્યું છે. અને જ્યારે તમને જીવનમાં પીડા થાય છે ત્યારે સમજો કે તમારો માલિક તમને જીતવા માટે દબાણ કરી રહ્યો છે, તમને પડવા માટે નહીં. પોતાના પર ગર્વ ન કરો. ભગવાને તમારા અને મારા જેવા અસંખ્ય લોકોને ધૂળમાંથી બનાવ્યા છે અને પછી તેમને ધૂળમાં ફેરવી દીધા છે. શ્રીકૃષ્ણ કહે છે, આજે તમે ઊંચા છો, કાલે એ જ પવન તમને વાળી શકે છે. કુદરતનું સંતુલન વિચિત્ર છે. તેણે કોયલને અવાજ આપ્યો પણ તેનું સૌંદર્ય છીનવી લીધું. તેણે મોરને તેનું સૌંદર્ય આપ્યું પણ તેની ઈચ્છાઓ છીનવી લીધી. તેણે મનુષ્યોને ઈચ્છાઓ આપી પણ તેનો સંતોષ છીનવી લીધો. તેણે સંતને સંતોષ આપ્યો પણ દુનિયા છીનવી લીધી. અને છતાં તમે ફરિયાદ કરો છો કે તમને બધું કેમ નથી મળ્યું? દુનિયાની સૌથી કિંમતી વસ્તુ વિશ્વાસ છે. જો તમે ભગવાન પર વિશ્વાસ કરો છો તો તમને તે જ મળશે જે તમારા માટે નક્કી છે. અને જો તમે તમારી જાત પર વિશ્વાસ કરો છો તો ભગવાન ફક્ત તમારા કાર્યો દ્વારા તમે જે લખો છો તે જ લખશે. હંમેશા દુઃખમાં આટલા બધા ક્રોધ નથી હોતા. દુઃખ વગર બોલાવે આવે છે. પણ ખુશીને આમંત્રણ આપવા માટે તમારે ચારિત્ર્યની જરૂર છે. તમારે ધીરજ અને શ્રદ્ધાની જરૂર છે. તમારા પિતા પાસેથી સંઘર્ષ શીખો. તમારી માતા પાસેથી મૂલ્યો શીખો. બાકીની દુનિયા દરેક વળાંક પર તમને શીખવવા માટે રાહ જોઈ રહી છે. ક્યારેક નિષ્ફળતાઓ દ્વારા, ક્યારેક તિરસ્કાર દ્વારા, ક્યારેક અપમાન દ્વારા. જીવનમાં જોખમ લેતા ડરશો નહીં. તમે કાં તો જીતી જશો અથવા શીખશો. અને શીખવું ક્યારે હાર નથી, તે આગામી વિજયની તૈયારી છે. જીવનમાં તમારી મર્યાદાઓ યાદ રાખો, પછી ભલે તે ગુસ્સાની હોય કે પ્રેમની. કારણ કે જ્યારે મર્યાદાઓ તૂટી જાય છે ત્યારે સંબંધો તૂટી જાય છે. વસ્તુઓ ઉપયોગ માટે છે અને લોકો પ્રેમ માટે છે. પરંતુ આ દુનિયાએ બધું ઊંધું કરી દીધું છે. વસ્તુઓ માટે પ્રેમ અને લોકોના ઉપયોગ માટે. જેની આંખોમાં ઊંઘ હોય છે તેની પાસે પથારી હોતી નથી, અને જેની નરમ પથારી હોય છે તેની આંખોમાં ઊંઘ હોતી નથી. જેના હૃદયમાં દયા હોય તેની પાસે સંપત્તિ હોતી નથી, અને જેની પાસે સંપત્તિ હોય તેની પાસે દયા હોતી નથી. જો તમે ભગવાનને શોધવા માંગતા હો તો એવા કાર્યો કરો જેનાથી કોઈના આશીર્વાદ મળે. કારણ કે મંદિરના ઘંટ સાચા હૃદયમાંથી નીકળતી પ્રાર્થનાઓ જેટલા ઊંચા અવાજે વાગતા નથી. ભગવાન કૃષ્ણ કહે છે કે જેને ભૂખ લાગે છે તેની પાસે રોટલી નથી, અને જેને રોટલી છે તેની પાસે ભૂખ નથી. કેટલાક પોતાના પ્રિયજનો માટે રોટલી છોડી દે છે, જ્યારે કેટલાક પોતાના પ્રિયજનોને રોટલી માટે છોડી દે છે. અને છતાં આપણે દાવો કરીએ છીએ કે દુનિયા ન્યાયી છે. સત્ય એ નથી કે દુનિયા બદલાઈ ગઈ છે. સત્ય એ છે કે પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ છે. દરેક માણસ સફળતા માટે કામ કરે છે. કેટલાક સફળ થાય છે, કેટલાક નિષ્ફળ જાય છે. અને જે નિષ્ફળ જાય છે તે ઘણીવાર પોતાના સંજોગોને દોષ આપે છે. પરંતુ શું સંજોગો ખરેખર દોષિત છે? શું કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ કોઈની નિષ્ફળતાનું કારણ બની શકે છે? જવાબ હા અને ના બંને છે. શું તમે પતંગિયું જોયું છે? શું તમે માખી જોઈ છે? કુદરતે બંનેને અમૃત ચૂસવાના સમાન ગુણો આપ્યા છે. પરંતુ પતંગિયું ફૂલ પર બેસે છે, તેની સુગંધ શ્વાસમાં લે છે અને અજાણતા નવા ફૂલોના જન્મ માટે પાયો બનાવે છે. માખી ઘા પર બેસે છે, ચેપ ફેલાવે છે અને તે જ અમૃત તેને માટીમાં ખેંચી જાય છે.
તફાવત ફક્ત વિચારમાં છે. ગુણો સમાન છે, દિશા અલગ છે. જો તમે સાચો રસ્તો પસંદ કરશો તો ઉત્સાહ વધશે. જો તમે ખોટો રસ્તો પસંદ કરશો તો નિરાશા વધશે. સંજોગો રસ્તો પસંદ નથી કરતા. તમે નિર્ણય લો. અને યાદ રાખો, સત્યવાદી વ્યક્તિએ જૂઠા કરતાં વધુ સમજાવવું પડે છે. કારણ કે સત્ય શાંત હોય છે અને જૂઠાણું ઘોંઘાટિયું હોય છે. નાની વિચારસરણી શંકાને જન્મ આપે છે. મોટી વિચારસરણી ઉકેલોને જન્મ આપે છે. જે વ્યક્તિ દરેક જગ્યાએ સમસ્યાઓ જુએ છે તે ખરેખર પોતાની મર્યાદાઓ જુએ છે. જો તમને હારનો ડર હોય તો જીતવાની અપેક્ષા ન રાખો. કારણ કે જીત ફક્ત તે જ લોકોને મળે છે જેઓ ગૌરવ સાથે નિષ્ફળતા સ્વીકારે છે. મીઠું બનો જે દરેક વસ્તુમાં ઓગળી જાય છે, પરંતુ ક્યારેય તમારી કિંમત ઓછી ન કરો. ગમે તેટલું ઊંચું હોય, માર્ગ હંમેશા તમારા પગ નીચેથી શરૂ થાય છે. ઉપર જોવાથી ઊંચાઈ તરફ દોરી જતું નથી, તે ચાલવાથી આવે છે. ખૂબ મીઠી વાત કરનારાઓથી સાવચેત રહો. કારણ કે મીઠાશ હંમેશા સત્યની નિશાની નથી. ક્યારેક તે સ્વાર્થનો પડદો હોય છે. જે લોકો વધુ પડતા વખાણ કરે છે તેઓ વારંવાર બદલામાં કંઈક અપેક્ષા રાખે છે. આ દુનિયામાં ક્યારેય મફતમાં પ્રશંસા આપવામાં આવતી નથી. દરેક શબ્દનો છુપાયેલ હેતુ હોય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે સાચું છે. વિશ્વાસ કરવાનો બંધ કરો. એનો અર્થ એ છે કે ખુલ્લી આંખોથી વિશ્વાસ કરો. જેમની પાસે આપવા માટે પૈસા નથી તેઓ કરુણા ધરાવે છે, અને જેમની પાસે કરુણાનો અભાવ છે તેઓ સંપત્તિ કરતાં ગરીબ છે. જીવન સંતુલન, વિચાર, પસંદગી વિશે છે. તમે પતંગિયું કે માખી બની શકો છો. તમે એવી વ્યક્તિ બની શકો છો જે પોતાની રોટલી છોડી દે છે, અથવા એવી વ્યક્તિ બની શકો છો જે રોટલી માટે પોતાના પ્રિયજનોનો ત્યાગ કરે છે. નિર્ણય દરેક ક્ષણે તમારા હાથમાં છે. ભગવાન કૃષ્ણ કહે છે, દુઃખ વહેંચી શકાતું નથી અને ખુશી ખરીદી શકાતી નથી. છતાં મનુષ્ય પોતાનું આખું જીવન બજારમાં વિતાવે છે. ક્યારેક સહાનુભૂતિ ખરીદે છે, ક્યારેક સ્નેહ વેચે છે. શબ્દોની મીઠાશ અને ઇરાદાઓની સત્યતા હંમેશા સમાન હોતી નથી. તમારી સમસ્યાઓ બધા સાથે શેર કરશો નહીં. દરેક ખભા પર રડવાનો નથી. કેટલાક ખભા ફક્ત વાર્તાઓ એકત્રિત કરવા માટે હોય છે. તેમાં સમય લાગે છે, પરંતુ વ્યક્તિ સમજે છે કે તે કોણ છે. સમય કોઈનો ચહેરો બદલતો નથી, તે ફક્ત સાચો ચહેરો જ પ્રગટ કરે છે. જો કોઈ રસ્તો તમને ડરાવે છે તો સમજો કે તે રસ્તો જ તમને બદલશે. કારણ કે ડર ફક્ત ત્યાં જ અસ્તિત્વમાં છે જ્યાં શક્યતાઓ સૌથી વધુ હોય છે. જો તમે બીજાના મંતવ્યોના આધારે તમારું જીવન જીવો છો તો એક દિવસ તમે તમારી જાતને પાંજરામાં જોશો, જ્યાં પાંખો તમારી હશે પણ ઉડાન કોઈ બીજાની હશે. તમારી પોતાની શક્તિ પર વિચાર કરો. જ્યારે તમારી પાસે શક્તિ હતી ત્યારે તમે ખોટું કર્યું, અને જ્યારે તમારી પાસે શક્તિ ન રહી ત્યારે તમે કહો છો કે તમે સારું કરશો. શું આ પછતાવો છે કે સગવડ? તમે તમારી યુવાની દુનિયાને આપી દીધી અને તમારું વૃદ્ધાવસ્થા ભગવાનને આપી દીધી. તમારા દાનથી ખબર પડે છે કે કોની કિંમત હતી. જ્યારે તમારી પાસે શક્તિ હતી ત્યારે તમે તેને વેડફી નાખ્યું. જ્યારે તમે થાકેલા હતા ત્યારે તમે ભગવાનને યાદ કર્યો. અર્ધચેતન મનની શક્તિને સમજો. જો તમે તમારી જાતને 3 કલાકમાં જાગવાનું કહો છો, ભલે તમે 2 દિવસથી સૂઈ ન ગયા હોવ તો પણ તમે સમયસર જાગી જશો. કારણ કે મન તે જ કરે છે જે તમે તેને વારંવાર આત્મવિશ્વાસ સાથે કહો છો. દુઃખ ફક્ત દુઃખ લાવતું નથી, તે શાણપણ પણ આપે છે. ઘા ફક્ત દુઃખ જ આપતા નથી, તે તમને એ પણ શીખવે છે કે આગલી વખતે ક્યાં સાવચેત રહેવું. કોણ બદલાયું, ક્યારે, કેવી રીતે અને ક્યાં બદલાયું તેના પર ધ્યાન ના આપો. ફક્ત તેઓએ તમને શું શીખવ્યું તે જુઓ. કારણ કે દરેક વ્યક્તિ શિક્ષક છે. કેટલાક પ્રેમ શીખવે છે. જો તમને કોઈ લાયક મિત્ર મળે તો તેની સાથે થોડા અંતર સુધી ચાલો. જો તમને કોઈ ન મળે તો રાજાની જેમ એકલા ચાલો. એકલતા એ નબળાઈ નથી, તે આત્મનિર્ભરતાની કસોટી છે. જે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખી શકતો નથી તે જીવનમાં કંઈ પણ કાબૂમાં રાખી શકતો નથી. ગુસ્સે થયેલા વ્યક્તિને મિત્રો હોતા નથી. લોકો તેના સ્વભાવથી ભાગી જાય છે, તેનાથી નહીં. તમારી આંખોથી જે જુઓ છો તેના પર તરત જ વિશ્વાસ ન કરો. જે દેખાય છે તે બધું સાચું હોતું નથી. ક્યારેક આંખો છેતરે છે અને હૃદય સત્ય જાણે છે. તેથી જ વિશ્વાસ કરવામાં ઉતાવળ ન કરો. ઢોંગી લોકો એવું વર્તન કરે છે જાણે તેઓ તમારી નજીક હોય, પરંતુ જ્યારે સમય આવે છે ત્યારે પડદો પડી જાય છે. કોઈના કર્મોનું પરિણામ હંમેશા મળે છે. કોઈ લાંચ કે ભલામણ કામ કરતી નથી. જે વાવે છે તે જ લણશે. ભગવાન કૃષ્ણ કહે છે કે શાંતિ એ છે
જેને શોધવા માટે માણસ આખી જિંદગી ભટકતો રહે છે, પરંતુ ભગવાને તેને તેના પગ નીચે છુપાવી દીધી. એવું કહેવાય છે કે જ્યારે ભગવાને માણસને બનાવ્યો ત્યારે તેણે તેને બધું આપ્યું: સંપત્તિ, શાણકોણ, શક્તિ, ઈચ્છાઓ, સપના. પરંતુ એક વસ્તુ તેની પકડમાંથી સરકી ગઈ: શાંતિ. અને ભગવાને તેને તેના પગ નીચે દફનાવી દીધી. કોઈએ પૂછ્યું, પ્રભુ, તમે તે પાછું કેમ ના આપ્યું? ભગવાને હસીને કહ્યું, જો મેં આ પણ આપ્યું હોત તો માણસ ક્યારેય મારી પાસે પાછો ન ફરે. તે દરેક જગ્યાએ શોધતો, સંપત્તિમાં, સંબંધોમાં, સિદ્ધિઓમાં, પરંતુ નિષ્ફળ જશે, કારણ કે આખરે શાંતિ ફક્ત મારા પગ પાસે જ મળશે. જ્યારે આપણે જીવનમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈએ છીએ ત્યારે આપણા મનમાં પ્રશ્નો ઉદ્ભવે છે: ભગવાન મારી મુશ્કેલીઓ કેમ જોતા નથી? તે મારા દુઃખ કેમ દૂર કરતા નથી? પરંતુ શું આપણે ક્યારેય આનો વિચાર કર્યો છે? સુખ અને દુઃખ જીવનના બે પૈડા છે. જો જીવન હોય તો મુશ્કેલીઓ હશે. જ્યારે બધા દરવાજા બંધ હોય છે ત્યારે એક દરવાજો ક્યારેય બંધ નથી થતો: ભગવાનનો દરવાજો. જો તમે દુનિયા પર તમારી આશાઓ રાખશો તો તમે તૂટી જશો. જો તમે ભગવાન પર તમારી આશાઓ રાખશો તો તમે સ્વસ્થ થઈ જશો. મેં કહ્યું કે હું દોષિત છું. ભગવાને કહ્યું કે હું માફ કરીશ. મેં કહ્યું કે હું પરેશાન છું. ભગવાને કહ્યું કે હું તમારી સંભાળ રાખીશ. મેં કહ્યું કે હું એકલો છું. ભગવાને કહ્યું કે હું હંમેશા તમારી સાથે છું. મેં કહ્યું કે હું દુઃખી છું. ભગવાને કહ્યું, ઉપર જુઓ, હું દરેક ક્ષણે તમારી આસપાસ છું. પરંતુ સાંભળવા માટે મન શાંત હોવું જોઈએ. જ્યારે સમય પ્રતિકૂળ હોય છે ત્યારે શાંત રહેવું એ સૌથી મોટી હિંમત છે, કારણ કે તોફાન વચ્ચે બૂમ પાડવી સરળ છે, પરંતુ અડગ રહેવું મુશ્કેલ છે. ભગવાન કૃષ્ણ કહે છે કે વ્યક્તિની ધીરજ અને ન્યાયીપણાની કસોટી ફક્ત મુશ્કેલ સમયમાં જ થાય છે. સરળ સમયમાં દરેક વ્યક્તિ ભક્ત બને છે. પ્રાર્થના કરતી વખતે આ ન કહો, હે ભગવાન, મારી સમસ્યાઓ દૂર કરો. કહો, હે ભગવાન, મને એટલી ધીરજ આપો કે હું તેમને સમજી શકું. જો હું ક્યારેય તમારી આંગળી પકડવાનું ભૂલી જાઉં તો મારો હાથ પકડવાનું ભૂલશો નહીં. ભલે હું તમને મારી સાથે આવવાનું કહેવાનું ભૂલી જાઉં, પણ મને છોડશો નહીં. મને એવી શક્તિ ન આપો જેનો ઉપયોગ હું નબળાઓ સામે કરું. મને એવું જ્ઞાન ન આપો જે ઘમંડને જન્મ આપે. મને એવી હોશિયારી ન આપો જે લોકોને છેતરે. મને એવો અભિમાન ન આપો જે મને તમારાથી દૂર કરી દે. કારણ કે સૌથી મોટો પતન એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના અહંકારમાં ખોવાઈ જાય. મુશ્કેલ સમય બળે છે, પણ તે વ્યક્તિને શુદ્ધ અને ગુસ્સે પણ કરે છે. સોનું ફક્ત અગ્નિમાં જ ચમકે છે. તમે પૂછો છો, ભગવાન મારી વાત કેમ નથી સાંભળતા? કદાચ તે સાંભળી રહ્યા છે, પણ તે તમને તૈયાર કરી રહ્યા છે. કારણ કે ક્યારેક દુઃખ દૂર કરવું એ ઉકેલ નથી. દુઃખને સમજવું એ ઉકેલ છે. જીવન ફરિયાદ કરવા વિશે નથી. જીવન સમજવા વિશે છે. તમે જે મેળવ્યું છે તે પણ એક કારણસર પ્રાપ્ત થાય છે. તમે જે ગુમાવ્યું છે તે પણ એક કારણસર છીનવાઈ જાય છે. ભગવાન કૃષ્ણ કહે છે કે વ્યક્તિ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં જ ભગવાનને યાદ કરે છે. જ્યારે બધો આધાર ખોવાઈ જાય છે ત્યારે સાચો આધાર યાદ આવે છે. કોઈએ પૂછ્યું, તમે ભગવાનને ક્યારે યાદ કરો છો? જવાબ હતો, ધાર્મિક લોકો હંમેશા ભગવાનને યાદ કરે છે. મૃત્યુ સમયે પાપી, પકડાય ત્યારે ચોર, ભૂખ્યો હોય ત્યારે ગરીબ, પીડામાં હોય ત્યારે બીમાર, વરસાદ ન પડે ત્યારે ખેડૂત, નુકસાન સહન કરતો વ્યાપારી, પરીક્ષામાં નાપાસ થતો વિદ્યાર્થી અને સામાન્ય માણસ જ્યારે જીવન તેની ઈચ્છા મુજબ ન ચાલે. માનવ સ્વભાવ ખૂબ જ વિચિત્ર છે. સુખમાં વ્યક્તિ ભગવાનને ભૂલી જાય છે. દુઃખમાં વ્યક્તિ પહેલાં તેમને બોલાવે છે. પણ શું ભગવાન ફક્ત સંકટ સમયે જ છે? કોઈએ પૂછ્યું, ભક્તિ શું છે? જવાબ મળ્યો, ભક્તિ હાથ અને પગથી નથી હોતી, નહીં તો અપંગ ક્યારેય તે કરી શક્યા ન હોત. ભક્તિ આંખોથી નથી હોતી, નહીં તો સૂરદાસ ક્યારેય તે કરી શક્યા ન હોત. ભક્તિ બોલવા કે સાંભળવાથી નથી હોતી, નહીં તો બહેરા અને મૂંગા ક્યારેય તે કરી શક્યા ન હોત. ભક્તિ સંપત્તિ કે શક્તિથી નથી હોતી, નહીં તો ગરીબ અને નબળા ક્યારેય તે કરી શક્યા ન હોત. ભક્તિ ફક્ત લાગણી દ્વારા થાય છે. તે એક એવી લાગણી છે જે હૃદયમાંથી નીકળે છે, વિચારોમાં પ્રવેશ કરે છે અને વિચારોમાંથી ક્રિયામાં પરિવર્તિત થાય છે. ભક્તિ એક એવો સંબંધ છે જ્યાં પ્રેમ આદેશ આપતો નથી, તે શરણાગતિ સ્વીકારે છે. ભગવાન પાસે બે શક્તિઓ છે, એક માયા છે, બીજી ભક્તિ છે. જ્યારે કોઈ તેની પાસે જાય છે અને નમન કરે છે ત્યારે તે પૂછે છે, મને કહો તમે શું ઈચ્છો છો? ભક્તે પૂછ્યું, બંને વચ્ચે શું તફાવત છે? ભગવાને હસીને કહ્યું, જો તમારે નાચવું હોય તો માયા લો, જો તમારે મને નચાવવી હોય તો ભક્તિ લો. કારણ કે જે આત્માને નિયંત્રિત કરે છે તે માયા છે, અને જે ભગવાનને નિયંત્રિત કરે છે તે ભક્તિ છે. દુનિયા ભગવાનના રાજ્યમાં નાચે છે. ભક્તિના ક્ષેત્રમાં ભગવાન પોતે નાચે છે. માયા આકર્ષણ છે, ભક્તિ એક આહ્વાન છે. માયા બાંધે છે, ભક્તિ એક કરે છે. માયા કહે છે મારું, ભક્તિ કહે છે હું તમારો છું. માયામાં માણસ ભગવાનને શોધે છે, ભક્તિમાં ભગવાન માણસને શોધે છે. શ્રીકૃષ્ણ કહે છે કે જો તમારી વિચારસરણી નાની હોય તો સમસ્યા મોટી થશે,
અને જો તમારી વિચારસરણી મોટી હોય તો એ જ સમસ્યા સંકોચો. યુદ્ધ વિજય કે હાર વિશે નથી, તે સમસ્યાઓ અને વિચારસરણી વિશે છે. ગર્જના કરતા વાદળો, વીજળીના ચમકારા, મુશળધાર વરસાદ, દરેક વ્યક્તિ આશ્રય શોધે છે. પ્રાણીઓ છુપાય છે, માણસો પોતાના ઘર તરફ દોડે છે, પક્ષીઓ પોતાના માળામાં ભેગા થાય છે. પરંતુ એક પ્રાણી છે જે આ બધાથી ઉપર ઉઠે છે. તે ગરુડ છે. તે વાદળોથી ભાગતો નથી, તે તેમનાથી ઉપર ઉડે છે. તે તોફાનથી ડરતો નથી, તે તોફાનની ઊંચાઈને તેનું આકાશ બનાવે છે. આ હારનારા અને વિજેતાઓ વચ્ચેનો તફાવત છે. કેટલાક સમસ્યાઓ ટાળે છે, જ્યારે અન્ય તેમની ઉપર ઉગે છે. સીમા ફક્ત એક રેખા નથી, તે એક વ્યાખ્યા પણ છે. પ્રેમની સીમા, ધીરજની સીમા, મિત્રતાની સીમા, દુશ્મનાવટની સીમા. જે લોકો સીમાઓથી બંધાયેલા રહે છે તેઓ સામાન્ય રહે છે, પરંતુ જે લોકો સમય આવતા ત્યારે સીમાઓ તોડે છે તેઓ ભવિષ્ય લખે છે. કારણ કે મર્યાદાઓ માત્ર ગૌરવ શીખવે છે એમ નથી, તેઓ ક્યારેક બાંધે છે. હવે તે આપણા પર નિર્ભર કરે છે કે કઈ મર્યાદાઓ આપણને રોકે છે અને કઈ મર્યાદાઓ આપણને સશક્ત બનાવે છે. તે મર્યાદાઓમાં તમે જે કરી શકો તેનાથી થોડું વધારે કરવાનો પ્રયત્ન કરો, ત્યારે જ નવી મર્યાદાઓ બનાવવામાં આવશે. જીવનનું પુસ્તક હોવું જોઈએ ધીરજનું આવરણ, કારણ કે તે દરેક પાનાને એકસાથે રાખે છે. જો ધીરજ ખોવાઈ જાય તો અનુભવો તૂટી જશે. સાચા હૃદયના લોકો ઘણીવાર એકલા પડી જાય છે, પરંતુ તેમની એકલતા ખાલી નથી હોતી. ભગવાનની હાજરી ત્યાં છે. સત્યનો હંમેશા સાથ સંઘર્ષ જ આપે છે. જ્યારે ભગવાનને પણ સત્ય માટે સંઘર્ષ કરવો પડ્યો, ત્યારે આપણે હજુ પણ માનવ છીએ. રાવણ પાસે સુવર્ણ લંકા હતી, રામે વનવાસ ભોગવ્યો. કંસ પાસે રાજ્ય હતું, કૃષ્ણનો જન્મ જેલમાં થયો હતો. કૌરવો મહેલોમાં રહેતા હતા અને પાંડવોએ વનવાસ સહન કર્યો હતો. ઇતિહાસ સાક્ષી છે. સત્યમાં હંમેશા આરામની લક્ઝરી હોતી નથી, પરંતુ અંતે સત્યનો વિજય થાય છે. જોવા માટે ઘણું બધું છે, પરંતુ અંદર જોવું સૌથી મુશ્કેલ છે. ખાવા માટે અસંખ્ય સ્વાદિષ્ટ વાનગીઓ છે, પરંતુ ઉપવાસ શરીર અને મન બંનેને શુદ્ધ કરે છે. દુનિયામાં હજારો રંગો છે, પરંતુ સફેદ સૌથી શાંતિપૂર્ણ છે. શબ્દકોશમાં અસંખ્ય શબ્દો છે, પરંતુ મૌન સૌથી શક્તિશાળી છે. દરેક વ્યક્તિ દુઃખમાં ધ્યાન કરે છે, પરંતુ કોઈ સુખમાં આવું કરતું નથી. જો કોઈ સુખમાં ધ્યાન કરે છે, તો દુઃખ કેમ હોવું જોઈએ? મુશ્કેલ સમયમાં પણ નમ્ર રહેવું એ માનવ સ્વભાવ છે, પરંતુ જે સુખમાં પણ નમ્ર રહે છે તે જ સાચો શોધક છે. કારણ કે વાસ્તવિક કસોટી પ્રતિકૂળતામાં નહીં, પણ આરામમાં આવે છે. તમને લાગે છે કે અંધકાર ઉતરી આવ્યો છે, પરંતુ વાદળો કાયમી નથી. તેઓ ગર્જના કરે છે, વરસાદ કરે છે અને પછી વિખેરાઈ જાય છે. શ્રીકૃષ્ણ કહે છે કે તમારે ઉડવું જ જોઈએ, ભલે તમારે ઘણીવાર પડવું પડે. તમારે તમારા સપના પૂરા કરવા જ જોઈએ, ભલે તમારે તમારી જાત સાથે લડવું પડે. એટલા નાના બનો કે બધા તમારી સાથે બેસી શકે, અને એટલા મોટા બનો કે જ્યારે તમે ઊભા થાઓ ત્યારે કોઈ બેઠું ન રહી શકે. જીવન જીવવાના બે રસ્તા છે. તમને જે ગમે છે તે પ્રાપ્ત કરો, અથવા તમે જે પ્રાપ્ત કર્યું છે તેને પસંદ કરવાનું શીખો. એકતામાં શક્તિ છે. પથ્થર સમાન છે, તમે પણ સમાન છો. જો તમે તેને કૂતરા પર ફેંકશો તો તે એકલો ભાગી જશે, પરંતુ જો તમે તે જ પથ્થર મધમાખીના છાંટા પર ફેંકશો તો પરિણામ અલગ હશે. કેમ? કારણ કે એકતા છે. ખંડિત સમાજ, ખંડિત પરિવાર ક્યારેય રાજા બની શકતો નથી. હા, એકબીજા સાથે લડીને તેઓ ચોક્કસપણે બીજાને રાજા બનાવે છે. ભગવાન એવા ઘરમાં રહે છે જ્યાં પ્રેમ હોય છે, જ્યાં વડીલોનું સન્માન કરવામાં આવે છે. યાદ રાખો, જ્યારે પ્રેમ વિભાજિત થયો હતો ત્યારે રામાયણ લખાયું હતું. જ્યારે મિલકત વિભાજિત થઈ હતી ત્યારે મહાભારત લખાયું હતું. માણસનો પતન ત્યારે શરૂ થાય છે જ્યારે તે પોતાના લોકોને નીચે લાવવા માટે અજાણ્યાઓ પાસેથી સલાહ લેવાનું શરૂ કરે છે. ગુસ્સામાં બોલાયેલો કઠોર શબ્દ એટલો ઝેરી હોઈ શકે છે કે 1000 મીઠા શબ્દો પણ તેને ભૂંસી શકતા નથી. તેથી સૂતા પહેલાં બધાને માફ કરો. એવું કહેવાય છે કે સૂતા પહેલાં બધાને માફ કરો, હું જાગતા પહેલાં હું તમને માફ કરીશ. આપણે ફોન દ્વારા દુનિયા સાથે વાત કરીએ છીએ, પરંતુ ભગવાન મૌનથી બોલાય છે. તમારે ફોન કોલ્સ માટે બિલ ચૂકવવું પડે છે. ભગવાન સાથે વાત કરવા માટે તમારે તમારું હૃદય આપવું પડે છે. દુનિયાવી ઈચ્છાઓમાં ફસાયેલા લોકો તૂટી જાય છે. જે ભગવાન સાથે જોડાય છે તે ખીલે છે. જો આજે સમય ખરાબ હોય તો કાલે સારો સમય આવશે. ફક્ત નિસ્વાર્થપણે તમારું કાર્ય કરતા રહો, કારણ કે તમારા કાર્યો તમારા હાથમાં છે, પરિણામો નહીં. પુરસ્કાર શું હશે? તમે તેને ક્યારે સ્વીકારશો? તમે તેને કેવી રીતે સ્વીકારશો? તે ફક્ત ભગવાન જ જાણે છે.
વાત નાની છે પણ ગહન છે. જો તમે દરેક વસ્તુ પર પ્રતિક્રિયા આપો છો તો તમે શાંતિ ગુમાવશો. જો તમે દરેક અપમાનને પકડી રાખશો તો તમે માન ગુમાવશો. સંયમ એ જીવનનો સૌથી મોટો આભૂષણ છે. શ્રીકૃષ્ણ કહે છે કે વ્યક્તિ જે વસ્તુઓનો પીછો કરે છે તે કાયમ માટે રહેતી નથી, અને જે લોકોને તે હલકાસથી ગુમાવે છે તેઓ ઘણીવાર તે ફરી ક્યારેય શોધતા નથી. યાદ રાખો, જો તમે બીજા પરથી અપેક્ષા રાખશો તો તમે હારી જશો. જો તમે તમારી જાત પરથી અપેક્ષા રાખશો તો તમે જીતી જશો. જીવનમાં યોગ્ય લોકો શોધશો નહીં, પોતે જ યોગ્ય વ્યક્તિ બનો. કોણ જાણે, તમને મળવાથી બીજા કોઈની શોધનો અંત આવી શકે? અહંકાર ધીમે ધીમે જન્મે છે. અજ્ઞાન કહે છે કે હું તે કરું છું, પરંતુ સત્ય કહે છે કે જે કંઈ થાય છે તે ભગવાનની ઈચ્છાથી થાય છે. માણસ તેની માન્યતાઓથી ઘડાય છે. તે જે માને છે તે બને છે. તેથી તમારો વિશ્વાસ ઊંચો રાખો, તમારા વિચારો શુદ્ધ રાખો, તમારા ઈરાદાઓ સ્વચ્છ રાખો. શ્રીમંત લોકો દરેક શેરીમાં જોવા મળે છે, પરંતુ તમારે એવા લોકો શોધવા પડશે જેમના જૂઠાણામાં હું વિશ્વાસ કરું છું. તેઓ માને છે કે મને મૂર્ખ બનાવવામાં આવ્યો છે, પરંતુ સત્ય આ છે, મેં તેમનું સન્માન બચાવ્યું નથી, મેં મારી શાણપણ ગુમાવી નથી. જિદ, ક્રોધ, ભૂલો અને લોભ નસકોરા જેવા છે. જ્યારે બીજા લોકો તે કરે છે ત્યારે તે ડંખ મારે છે. જ્યારે તમે જાતે કરો છો ત્યારે તમને તેનો ખ્યાલ પણ નથી આવતો. તેથી પહેલાં તમે તમારી જાતને જુઓ અને પછી દુનિયાનું મૂલ્યાંકન કરો. તમારું હૃદય જે કહે છે તે કરો, બીજાઓ શું કહે છે તે નહીં. જે વ્યક્તિ તમારા સંબંધને મહત્ત્વ આપતી નથી તેની સાથે ઊભા રહેવા કરતાં તે વધુ સારું છે. એકલા ઊભા રહેવું. અને આ ગર્વ નથી, આત્મસન્માન છે. જે વ્યક્તિ પોતાની વાત રાખી શકતો નથી તે સંબંધ જાળવી શકતો નથી. પૈસાથી ખુશી ખરીદી શકાતી નથી, તે સાચું છે, પરંતુ પૈસા વિના ખુશી પણ સરળ નથી. તેથી પૈસા કમાઓ, પરંતુ પૈસા માટે પોતાને ગુમાવશો નહીં. તમારા દુઃખને સમજી વિચારીને શેર કરો. આ દુનિયામાં તમને સહાનુભૂતિ રાખનારાઓ કરતાં વધુ માથાનો દુખાવો મળશે. જે લોકો તમને પ્રશ્ન કરે છે તેઓ ઘણા છે, પરંતુ જે લોકો પ્રશ્ન કર્યા વિના કાળજી રાખે છે તેઓ નસીબદાર છે. જો તમે કંઈક પ્રાપ્ત કરવા માંગતા હો તો ભીડથી અલગ થાઓ. ભીડ હિંમત આપે છે પણ તમારી ઓળખ છીનવી લે છે. તમારા ચહેરાના રંગના આધારે મિત્રો ન બનાવો. રંગનો કાળો રંગ ઠીક છે, પણ હૃદયનો કાળો રંગ નહીં. ક્યારેક જેની ખુશી માટે તમે કંઈ પણ કરવા તૈયાર છો તે વ્યક્તિ તમને રડાવશે, અને તે જ હૃદય શાંતિથી કહે છે, કદાચ મારું મૂલ્ય ત્યાં નહોતું જ્યાં મેં મારી આખી દુનિયા મૂકી હતી. પરંતુ તૂટવું એ અંત નથી. ક્યારેક તૂટવું એક નવી શરૂઆત છે. તમને નીચે પછાડવામાં આવશે જેથી તમે ઊભા થવાનું શીખી શકો. તમને નકારવામાં આવશે જેથી તમે પોતાને સ્વીકારવાનું શીખી શકો. તમને એકલા છોડી દેવામાં આવશે જેથી તમે તમારી શક્તિને ઓળખી શકો. દરેક વિશ્વાસઘાત એક પાઠ છે, દરેક પીડા એક શિક્ષક છે, દરેક આંસુ એક અરીસો છે જે બતાવે છે કે તમે અંદરથી કેટલા સાચા છો. કારણ કે સત્ય એ છે કે શુદ્ધ હૃદયના લોકો ઘણીવાર એકલા રહી જાય છે, પરંતુ એકલતા નબળાઈ નથી, તે તૈયારી છે. ભગવાન કૃષ્ણ કહે છે કે શ્રેષ્ઠ ઋષિ તે છે જેણે ટીકા સાંભળી અને સહન કરી છે. કારણ કે પ્રશંસા વ્યક્તિને શાંત કરે છે, પરંતુ ટીકા તેને ચમકાવે છે. તમારી જાતને કોઈ કામમાં વ્યસ્ત રાખો. વ્યસ્ત વ્યક્તિ પાસે શોક કરવાનો ઓછો સમય હોય છે. નિષ્ક્રિય મન ઘણીવાર ભૂતકાળના ઘામાં ભટકતું રહે છે. જે તમને ખુશ કરે છે તેને સ્વીકારો, જે તમને નારાજ કરે છે તેને નકારી કાઢો. પછી ભલે તે વિચાર હોય, ક્રિયા હોય કે કોઈ વ્યક્તિ હોય. સંપૂર્ણ તકની રાહ જોતા અસંખ્ય લોકોએ પોતાના સપનાઓનું ગળું દબાવી દીધું છે. તમે જ્યાં છો ત્યાંથી શરૂઆત કરો. તમારી પાસે જે છે તેનાથી શરૂઆત કરો. કારણ કે શરૂઆત નાની હોઈ શકે છે, પરંતુ રોકાઈ જવું એ સૌથી મોટી હાર છે. જ્યારે તમે મુશ્કેલીમાં હો છો ત્યારે યાદ રાખો કે તમારું જ્ઞાન તમને રસ્તો બતાવશે. તમારી નમ્રતા તમને પડવા દેશે નહીં. તમારી શાણપણ તમને ટકાવી રાખશે. તમારી હિંમત તમને આગળ ધપાવશે. તમારા સારા કાર્યો તમારું રક્ષણ કરશે. સત્ય બોલવાની આદત તમને નિર્ભય બનાવશે, અને ભગવાનમાં તમારી અતૂટ શ્રદ્ધા તમને સુરક્ષિત રાખશે. લોકો ઘણીવાર વિચારે છે કે મારી સાથે શું થઈ રહ્યું છે, પરંતુ જો તેઓ હાલમાં શું કરી રહ્યા છે તે વિશે વિચારવાનું શરૂ કરે તો તેમનું જીવન બદલાઈ શકે છે. આજે તેમની પાસે જે સમય છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરો. ઘણા લોકો સારા સમયની રાહ જોતા પોતાનું આખું જીવન બગાડે છે. ફક્ત પૈસા કમાવશો નહીં, આશીર્વાદ પણ કમાવતા શીખો. પૈસા ઘરમાં વસ્તુઓ લાવે છે, પરંતુ આશીર્વાદ સમૃદ્ધિ લાવે છે. તેઓ સ્વાસ્થ્ય લાવે છે, તેઓ શાંતિ લાવે છે, તેઓ સંબંધોમાં મીઠાશ લાવે છે.
ભગવાન કૃષ્ણ કહે છે, ક્યારેક તમારું મન તમને કહે છે કે લોકો તમારી સાથે જે રીતે વર્તે છે તે રીતે વર્તો, પરંતુ તમારું હૃદય શાંતિથી કહે છે, જો તમે તેમના જેવા બનો છો તો શું ફરક પડશે, અને આ ફરક તમારી સાચી ઓળખ છે. ભગવાનની નજરથી કંઈ છુપાયેલું નથી. તમે સારું કરો કે ખરાબ, તમને એવું લાગશે કે કોઈ જોઈ રહ્યું નથી, પણ તે જોઈ રહ્યો છે. તેથી એવું ન વિચારો કે તમે એકલા છો. જ્યારે કોઈ તમને ટેકો ન આપે ત્યારે પણ તે ત્યાં છે. જ્યારે બધા તમને છોડી દે છે ત્યારે પણ તે ત્યાં છે. જો કંઈ શાશ્વત છે તો તે આત્મા છે. મનની શાંતિ. બાકી બધું પરિવર્તનને પાત્ર છે. સંપત્તિ, માન, પદ, લોભ, પરિસ્થિતિઓ કંઈ પણ કાયમી નથી. તો જે ટકશે નહીં તેના પર ગર્વ ન કરો, અને જે ટકશે તેને ગુમાવશો નહીં. યાદ રાખો, તમારા કાર્યો તમારા હાથમાં છે, પરિણામો તમારા હાથમાં નથી. ભગવાન કૃષ્ણ કહે છે, હું જીતીશ ત્યાં સુધી પ્રયત્ન કરીશ, કારણ કે હાર માની લેવી એ સૌથી મોટી હાર છે. સફળતાનો સૌથી નિશ્ચિત રસ્તો એ છે કે હંમેશા ફરી એકવાર પ્રયાસ કરો. જો સખત મહેનત તમારું શસ્ત્ર હોય તો સફળતા તમારી ગુલામ બની જશે. ગભરાશો નહીં, ભલે મંઝિલ દૂર હોય. નદી ક્યારે પૂછતી નથી કે સમુદ્ર કેટલો દૂર છે. તે ફક્ત વહેતી રહે છે, તેના સ્વભાવ અને શ્રદ્ધાથી ચાલે છે. જો સફળતા પાણી છે તો સમય અને સંજોગો પર રડશો નહીં, કારણ કે રડવાથી રસ્તો બદલાતો નથી, તે ઈરાદા બદલી નાખે છે. તમે જે ગુમાવ્યું છે તેના પર ધ્યાન ન રાખો. તમે જે મેળવ્યું છે તેને સરકી જવા દો નહીં. જ્યારે તમને ખબર ન હોય કે શું કરવું ત્યારે થોભો. ઉતાવળ કરતાં સાવધ પગલું વધુ સારું છે. પરંતુ તમારા સપનાને વાસ્તવિકતા બનાવવામાં એટલું મોડું ન કરો કે તમારું જીવન પસાર થઈ જાય અને તમારા સપના તે જ રહે. કોઈના મુશ્કેલ સમયમાં તેનો હાથ પકડો, તેમને ટેકો આપો, તેમને હિંમત આપો. કારણ કે ખરાબ સમય પસાર થશે, પણ તમે તેને આપેલી શક્તિ જીવનભર યાદ રહેશે. તક અને સૂર્યોદય વચ્ચે સમાનતા છે. જે લોકો મોડું કરે છે તેઓ બંને ગુમાવે છે. તમારી હથેળી પરની રેખાઓ પર વધુ વિશ્વાસ ન રાખો. જેમના હાથ નથી તેઓ પણ નસીબદાર હોય છે. જરૂરી નથી કે જે મીઠી વાત કરે છે તે દરેક સારો હોય. આજકાલ જે લોકો કાવતરું કરે છે તેઓ પણ ખૂબ જ મીઠી હોય છે. તેથી વ્યક્તિને તેના શબ્દોથી નહીં, તેના પાત્રથી મૂલ્યાંકન કરો. બીજાના ગુલામ બનીને ખુશ રહેવા કરતાં મુક્ત રહેવું અને તમારા દુઃખનો સામનો કરવો વધુ સારું છે. મુશ્કેલીઓ આવશે, અડચણો આવશે, પરંતુ જો તમે મુક્ત છો તો તમે ખરેખર માનવ છો. તમારે તમારા જીવનને બદલવા માટે લડવું પડશે, અને તેને સરળ બનાવવા માટે તમારે તેને સમજવું પડશે. તમારા ગંતવ્યનો માર્ગ બીજાને પૂછો, અને તમે ખોવાઈ જશો. કારણ કે તમારા ગંતવ્યનું મહત્ત્વ તમારા જેટલું કોઈ સમજી શકતું નથી. જો તે માનવતા શીખવતું નથી તો શિક્ષણ અર્થહીન છે. જ્ઞાન વિશાળ હોવું જોઈએ, પરંતુ હૃદય તેનાથી પણ મોટું છે. તમારું ભવિષ્ય તમે આજે જે કરો છો તેનાથી ઘડાય છે, કાલે નહીં. આજની મહેનત આવતીકાલની ઓળખ છે. આજનો સંઘર્ષ એ આવતીકાલની વાર્તા છે. આજનો પરસેવો એ આવતીકાલની જીત છે. ભગવાન કૃષ્ણ કહે છે, જો તમારી પીઠ પાછળ કોઈ તમારી વાત કરે તો ગભરાશો નહીં. લોકો એવા લોકો વિશે વાત કરે છે જે મહત્વપૂર્ણ છે. દરેકને વધારે પડતો આદર કે સમય ના આપો. ક્યારેક લોકો તમારી નમ્રતાને લાચારી સમજી લે છે. જે સમય બનાવે છે તેને થોડો સમય આપવાનો પ્રયાસ કરો. તે તમારો સમય બદલી નાખશે. જો તમારા ઈરાદા સારા હોય તો ભાગ્ય ક્યારેય ખરાબ નથી હોતું. જીવનના અડધા દુઃખ ઊંચી અપેક્ષાઓથી ઉદ્ભવે છે. તમારી અપેક્ષાઓ ઓછી કરવાનો પ્રયાસ કરો. તમારું મન હળવું થઈ જશે. ઝઘડા બાળકો જેવા હોય છે. જો તમે તેમનું પાલનપોષણ કરો છો તો તેઓ મોટા થાય છે. જો તમે તેમને જવા દો છો તો તેઓ પોતાની મેળે શાંત થઈ જાય છે. જૂતા ઘસવાથી બનેલી ઓળખ અને ચાટવાથી બનેલી ઓળખ વચ્ચે ઘણો તફાવત છે. એક આદર લાવે છે, બીજો અપમાન. તમારા ગુસ્સાને કાબૂમાં રાખતા શીખો. ગુસ્સામાં લીધેલા નિર્ણયો ઘણીવાર પછતાવામાં ફેરવાઈ જાય છે. જ્યારે ગુસ્સો આવે છે ત્યારે થોભો અને શાંત થાઓ. કારણ કે તે જ ક્ષણે તમારા વિચારો તમારી વાસ્તવિકતાને આકાર આપશે. સંજોગો અનુસાર પોતાનું વર્તન ન બદલવું જોઈએ. જે સુખ અને દુઃખમાં સમાન રહે છે તે સ્થિર છે. તે શ્રેષ્ઠ છે. જે પરિણામોની ચિંતા કર્યા વગર કાર્ય કરે છે તે સાચો કર્મયોગી છે. જે સુખમાં લોભી અને દુઃખમાં ગુસ્સે થઈ જાય છે તે વ્યક્તિ પોતાનાથી દૂર થઈ જાય છે. દરેક સૂર્યાસ્ત જીવનનો એક દિવસ ઓછો કરે છે, પરંતુ દરેક સૂર્યોદય આશાથી ભરેલી એક નવી તક આપે છે. તેથી સારાની આશા રાખો,
પણ સારા બનવાનો પ્રયાસ કરો. તમારા પોતાના લોકો એ નથી જે ફોટોગ્રાફ્સમાં તમારી સાથે ઊભા રહે છે. તમારા પોતાના લોકો એ છે જે મુશ્કેલીના સમયમાં તમારી સાથે ઊભા રહે છે. કોઈને એટલી શક્તિ ન આપો કે તેઓ નક્કી કરે કે તમે ક્યારે હસો છો અને ક્યારે રડો છો. તમારી લાગણીઓ તમારી છે. તમારું સ્મિત તમારું છે. તમારું દુઃખ તમારું છે. સારો સમય ફક્ત એ લોકોનો સાથ આપે છે જેઓ કોઈનું ખરાબ નથી વિચારતા. ગુરુ અને રસ્તો બંને સમાન છે. તેઓ પોતે ત્યાં જ રહે છે અને બીજાને તેમના ગંતવ્ય સ્થાને લઈ જાય છે. તો શીખતા રહો, આગળ વધતા રહો, રોકો નહીં, કારણ કે જીવન અટકવાનું નથી, તે સમજવાનું છે, તે સાવચેત રહેવાનું છે, તે સુધારવાનું છે. તમે પડી જશો, તમે શીખશો, તમને નકારવામાં આવશે, તમે મજબૂત બનશો. તમારી કસોટી થશે, તમારી કસોટીઓ વધશે. યાદ રાખો, શાંત વ્યક્તિ નબળી નથી હોતી, તે અંદરથી મજબૂત હોય છે. ભગવાન કૃષ્ણ કહે છે, વ્યક્તિ કૂતરા સાથે રહે છે, છતાં તે વફાદાર નથી હોતી. તેઓ સિંહ સાથે નથી રહેતા, છતાં તે ક્રૂર બની જાય છે. તેઓ શિયાળ સાથે નથી રહેતા, છતાં તે ધૂર્ત બની જાય છે. કોણ કહે છે કે વ્યક્તિનો સાથ વ્યક્તિનો રંગ છે? સત્ય એ છે કે વ્યક્તિનું જીવન તેના મનનો રંગ લે છે. જો મન શુદ્ધ હોય તો વ્યક્તિના કાર્યો શુદ્ધ હશે, અને જો વ્યક્તિના કાર્યો શુદ્ધ હોય તો પરિણામોથી કેમ ડરવું? સારા કાર્યો ક્યારેય ખરાબ પરિણામો લાવી શકતા નથી. જીવનમાં પ્રકાશનો સ્ત્રોત ફક્ત સૂર્ય નથી, તે તમારી ચેતના પણ છે. જ્યારે આપણે સૂર્યનો સામનો કરીએ છીએ ત્યારે આપણા પડછાયાઓ અનુસરે છે. જ્યારે આપણે સારા કાર્યો તરફ વળીએ છીએ ત્યારે ભય પાછળ રહી જાય છે. આપણા પડછાયા આપણાથી દૂર રહેતા નથી, તેઓ આપણને અનુસરે છે, આપણા કાર્યોની નિશાની તરીકે. ક્યારેક આપણે આપણા પોતાના પડછાયાથી ડરીએ છીએ, કારણ કે આપણે આપણા પોતાના કાર્યોથી વાકેફ છીએ. તેથી પ્રકાશ તરફ ચાલો, સત્ય તરફ ચાલો, શુભ તરફ ચાલો. પ્રયત્નો વિના કંઈ મળતું નથી. સૂર્યના સંપર્કમાં આવ્યા પછી જ પોતાનો પડછાયો પણ પોતાની સાથે આવે છે. વ્યક્તિ એકલો પડી જાય છે, કારણ કે તે અજાણ્યાઓ પાસેથી પોતાના પ્રિયજનોને છોડી દેવાની સલાહ લે છે. યાદ રાખો, સંબંધો ક્યારેય પોતાની મેળે તૂટતા નથી. અહંકાર, અજ્ઞાન અને ખોટા વલણ તેમને તોડી નાખે છે. ગુસ્સે થાય ત્યારે રોકાતા શીખો. ભૂર થાય ત્યારે નમન કરવાનું શીખો. નમવું એ નબળાઈ નથી, પણ પરિપક્વતા છે. રોકાવવું એ હાર નથી, પણ સંયમ છે. જો જ્ઞાન પછી અહંકાર જન્મે છે તો તે જ્ઞાન ધોધ બની જાય છે, પરંતુ જો જ્ઞાન પછી નમ્રતા જન્મે છે તો તે જ્ઞાન અમૃત બની જાય છે. આ દુનિયામાં મનની શાંતિથી મોટી કોઈ સંપત્તિ નથી. વ્યક્તિને તેના પાત્ર દ્વારા ન્યાય કરો, તેના દેખાવ દ્વારા નહીં, કારણ કે સોનું ઘણીવાર લોખંડની તિજોરીમાં રાખવામાં આવે છે. એક વ્યક્તિ પૂછે છે, ભગવાન, તે હજુ સુધી મારી પ્રાર્થના કેમ સાંભળતો નથી? અને જવાબ આવે છે, હું તમને તમારા પાપો માટે હજુ સજા નથી આપી રહ્યો. દુનિયામાં બધું જ ઠોકરથી તૂટી પડે છે, એક વસ્તુ સિવાય, સફળતા. સફળતા ફક્ત ઠોકર દ્વારા જ પ્રાપ્ત થાય છે. દરેક પતન તમને પડવા માટે નથી હોતું, ક્યારેક પતન તમને ટકાવી રાખવા માટે હોય છે. દરેક પીડા સજા નથી હોતી, ક્યારેક તે ચેતવણી હોય છે. દરેક હાર અંત નથી હોતી, ક્યારેક તે દિશા બદલવાનો સંકેત હોય છે. તેથી જ્યારે ગુસ્સો વધે છે ત્યારે તમારી જાતને સંયમિત કરો. જ્યારે કોઈ ભૂલ થાય છે ત્યારે તેને સ્વીકારો. જ્યારે અભિમાન વધે છે ત્યારે તમારી જાતને ઠપકો આપો, કારણ કે આખરે તમારી લડાઈ બીજા કોઈ સાથે નથી, પણ તમારી જાત સાથે હોય છે. ભગવાન કૃષ્ણ કહે છે કે સિદ્ધિઓ કોઈની રાહ જોતા નથી, તેઓ ફક્ત પોતાના માર્ગ પર આગળ વધે છે. સમય અને સંજોગોએ તમને નમન કરવું જોઈએ. કંઈક કરો. તમારા ગંતવ્ય માટે તમારો પોતાનો માર્ગ બનાવો. કોઈની રાહ ન જુઓ. જ્યારે તમે દુનિયાના ટોળામાં બહાર નીકળો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે દરેક વ્યક્તિ જે બીજા પર વધુ પડતો વિશ્વાસ કરે છે તે એકલ છે. તમારી પાસે ફક્ત એક જ જીવન છે. તેને નકામી ચિંતાઓમાં બગાડો નહીં. તમારા હૃદયની વાત સાંભળો, તમારા આત્માની વાત સાંભળો. ખોવાયેલી ક્ષણો પાછી આવતી નથી. ડાળી પરથી તોડેલું ફૂલ ફરી ખીલી શકતું નથી, પણ જો ડાળી મજબૂત હોય તો નવું ફૂલ ચોક્કસ ખીલી શકે છે. તેવી જ રીતે આપણે ભૂતકાળને ઉલટાવી શકતા નથી, પરંતુ શ્રદ્ધા અને હિંમતથી આપણે આવનારી દરેક ક્ષણને સુંદર બનાવી શકીએ છીએ. સુખી વ્યક્તિ તે છે જે પોતાનું મૂલ્યાંકન કરે છે. દુઃખી વ્યક્તિ તે છે જે ફક્ત બીજાનું મૂલ્યાંકન કરે છે. બીજા માટે જીવવાથી તેમને થોડું નુકસાન થયું છે. જીવનભર વિતાવ્યું છે, છતાં કંઈ મળ્યું નથી. રાતો પર વિજય મેળવનારાઓ જ સવારના સૂર્ય જેવા ચમકે છે.
સંઘર્ષના માર્ગે ચાલનારાઓ જ દુનિયા બદલી નાખે છે. કોઈને એટલું દુઃખ ન આપો કે તેમની અંદરનો દિવ્ય પણ દુઃખી થઈ જાય. જો તમે હસતા રહો તો દુનિયા તમારી સાથે છે, નહીં તો તમારી આંખોમાં આંસુ પણ ખાલી થઈ જાય છે. જીવનની લડાઈ ઘણીવાર એકલ લડવી પડે છે. સલાહ આપનારા ઘણા મળશે, પણ સાથ આપનારા થોડા મળશે. એ એક દંતકથા છે કે બધા દુઃખ ગયા પછી મન ખુશ થશે. સત્ય એ છે કે તમારા મનને ખુશ રાખો. દુઃખ પોતાની મેળે જ ઝાંખા પડી જશે. લોકો કહે છે કે દુનિયા બદલાઈ ગઈ છે. શું તે સાચું છે? કેરીએ પોતાની મીઠાશ બદલી નથી. પાંદડાઓએ તેમનો લીલો રંગ બદલ્યો નથી. સૂર્ય હજુ સુધી ઉગે છે. ચંદ્ર હજુ સુધી ઉગે છે. જો મનુષ્યો બદલાયા છે તો તેઓ તેમની માનવતાને દોષ આપે છે અને પછી આખી દુનિયાને દોષ આપે છે. સત્ય એ છે કે દુનિયા આપણે જેવી વિચારીએ છીએ તેવી જ છે. જો આપણી દ્રષ્ટિમાં કડવાશ હશે તો દરેક ચહેરો ખોટો લાગશે. જો આપણા મનમાં શાંતિ હશે તો દરેક પરિસ્થિતિ હળવી લાગશે. તેથી પહેલા પોતાને બદલો અને દુનિયા બદલાતી દેખાશે. ભીડમાં ખોવાઈ જવું સહેલું છે, એકલ ચાલવું મુશ્કેલ છે, પણ ઇતિહાસ હંમેશા એકલ ચાલનારાઓ દ્વારા લખાય છે. જો તમે પડી જાઓ છો તો તમે શીખી શકશો. જો તમને નકારવામાં આવશે તો તમે સમજી શકશો. જો તમે તૂટી જાઓ છો તો તમે મજબૂત બનશો. ભગવાન કૃષ્ણ કહે છે કે સીડી ચડતી વખતે તમારે ઉપર જવા માટે નીચેના પગથિયા પરથી તમારો પગ દૂર કરવો પડશે. જેઓ પોતાની જૂની જગ્યાએ વળગી રહે છે તેઓ નવી ઊંચાઈઓ સુધી પહોંચતા નથી. જીવનમાં સફળતા મેળવવા માટે તમારે થોડું જોખમ લેવું પડશે. જો તમે ડર સાથે ઊભા રહેશો તો તમે ત્યાં જ રહેશો. જો તમે એક ડગલું આગળ વધશો તો રસ્તો બનશે. કોઈને હરાવવું સહેલું છે, પણ કોઈનું દિલ જીતવું મુશ્કેલ છે. સાચી જીત એ છે જે આદરથી ભરેલી હોય, અહંકારથી નહીં. દરેક સ્વપ્નને તમારા શ્વાસમાં રાખો. દરેક મુકામને તમારા આશ્રયમાં રાખો. તમારા લક્ષ્યને તમારી આંખોમાં રાખો. પછી જીત જ વિજય થશે. જો તમે તમારા આત્મસન્માનનું બલિદાન આપીને કંઈક મેળવો છો તો પણ તેનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે. આત્મવિશ્વાસ એટલે તમે કોણ છો તે જાણવું અને બીજા કોઈના શબ્દોથી તેને બદલવા ન દેવું, કારણ કે કોઈનો અભિપ્રાય તમને વ્યાખ્યાયિત નથી કરતો. જો તમે બીજાનો આદર કરવા માંગો છો તો પહેલાં પોતાને માન આપતા શીખો. હિંમતવાળ વ્યક્તિઓના ઈરાદા ક્યારેય અધૂરા રહેતા નથી. તેઓ પડે છે, તેઓ સ્વસ્થ થાય છે, પરંતુ તેઓ ક્યારેય અટકતા નથી. વિચારો કે તમારું સ્વપ્ન કેમ અધૂરું રહે છે. કારણ કે ભય વધારે છે કે પ્રયત્ન ઓછો છે. જો તમને સાચું સુખ જોઈતું હોય તો વર્તમાનમાં જીવતા શીખો. જો તમને દુઃખ જોઈતું હોય તો પાછળ જુઓ. જો તમને સુખ જોઈતું હોય તો આગળ જુઓ. પરંતુ જો તમને શાંતિ જોઈતી હોય તો આ ક્ષણમાં શાણપણની આંખો ખોલો. ઠોકર એ ચાલવાનું બંધ કરવાની નિશાની નથી. ઠોકર એ શાંતિ પાછી મેળવવાનો સંકેત છે. ખરાબ સંગત તમારી વિચારવાની ક્ષમતાને ઘટાડે છે. સારી સંગત અશક્યને શક્ય બનાવે છે. તમે ગમે તેટલા સારા હોવ, જો તમારી પાસે ખરાબ સંગત હોય તો પતન શક્ય છે. અને જો તમે ખોટા માર્ગ પર હોવ પણ સારી સંગત હોય તો ઉદય નિશ્ચિત છે. શકુની કૌરવો સાથે હતો, કૃષ્ણ પાંડવો સાથે હતા. શકુની જેવી સંગત ચાલાકી પૂરી પાડે છે પણ દિશા નહીં. શ્રીકૃષ્ણ જેવી સંગત વ્યૂહરચના અને સત્ય પ્રદાન કરે છે. જો તેમની પાસે યોજના ન હોત તો પાંડવો ક્યારેય કૌરવોને હરાવી શક્યા ન હોત. દરેક વ્યક્તિ ભીડનો ભાગ બની જાય છે, પરંતુ બહુ ઓછા લોકો ભીડનું કારણ બને છે. બીજા કોઈએ તમારી સફળતાને અટકાવી નથી, તે તમારી પોતાની ખચકાટ છે. ખુશી બહાર નથી, તે અંદર છે. તે ફક્ત અંદર જોવાની વાત છે. જ્યાં સુધી તમે તમારી જાતને ઓળખો નહીં, ત્યાં સુધી દુનિયા તમને ક્યારેય ઓળખી શકશે નહીં. ભીડમાં ખોવાઈ જવું સહેલું છે, અલગ દેખાવાનું મુશ્કેલ છે, પરંતુ ઇતિહાસ એવા લોકો દ્વારા લખાય છે જેઓ અલગ રીતે ચાલે છે. જે અંદરથી મજબૂત હોય છે તેઓ બાહ્ય અવાજથી હચમચી શકતા નથી. ભગવાન કૃષ્ણ કહે છે, ભલે ગંતવ્ય દૂર હોય, ગભરાશો નહીં. નદી ક્યારેય પૂછતી નથી કે સમુદ્ર કેટલો દૂર છે, તે ફક્ત વહેતી રહે છે. ખડકો સાથે અથડાયા પછી અને રસ્તા બદલ્યા પછી પણ તે ક્યારેય અટકતી નથી. જો સફળતા પાણી છે તો સમય અને સંજોગો પર રડશો નહીં. રડવાથી પ્રવાહ બદલાતો નથી, તે વહેવાથી બદલાય છે. તમે જે ગુમાવ્યું છે તેના પર ધ્યાન ન આપો. તમે જે મેળવ્યું છે તેને ગુમાવશો નહીં. સફળ થવાનો સૌથી નિશ્ચિત રસ્તો એ છે કે હંમેશા ફરી એકવાર પ્રયાસ કરો, કારણ કે સૌથી મોટી નબળાઈ હાર માની લેવી છે. જો સખત મહેનત તમારું શસ્ત્ર છે તો સફળતા તમારી ગુલામ બની જશે. જ્યારે તમને સમજાતું નથી કે શું કરવું, થોડા સમય માટે થોભો. રોકવું એ હાર નથી, તે અરાજકતામાંથી બહાર આવવાનો માર્ગ છે.
પણ તમારા સપનાઓને સાકાર કરવામાં એટલો મોડો ન કરો કે તમારું જીવન પસાર થઈ જાય અને તમારા સપના ફક્ત પસ્તાવો બની જાય. મુશ્કેલ સમયમાં કોઈનો હાથ પકડો, તેમને ટેકો આપો, પ્રોત્સાહન આપો. ખરાબ સમય પસાર થઈ જશે, પરંતુ તમે તેમને જે શક્તિ આપો છો તે જીવનભર યાદ રહેશે. તક અને સૂર્યોદયમાં એક વાત સમાન છે. જે લોકો મોડું કરે છે તેઓ બંને ગુમાવે છે. તમારી હથેળી પરની રેખાઓ પર વધુ પડતો આધાર રાખશો નહીં. નસીબ એવા લોકોનું પણ બને છે જેમના હાથ નથી. એવું ન માનો કે બધા સારા છે કારણ કે તેઓ મીઠા શબ્દો સાંભળે છે. આ દિવસોમાં કાવતરું ઘડનારાઓ પણ ખૂબ મીઠા બોલે છે. બીજાના ગુલામ બનીને ખુશ રહેવા કરતાં મુક્ત રહીને પોતાના દુઃખનો સામનો કરવો વધુ સારું છે. મુશ્કેલીઓ અને આંચકો આવશે, પરંતુ જો તમે મુક્ત છો તો તમે ખરેખર જીવંત છો. જીવન બદલવા માટે તમારે લડવું પડશે અને તેને સરળ બનાવવા માટે તમારે સમજવું પડશે. કોઈના પગ પર પડીને સફળતા મેળવવાને બદલે પોતાના પગ પર ઊભા રહેવું અને કંઈક બનવાનો દ્રઢ નિશ્ચય કરવો વધુ સારું છે. પહેલાં મુશ્કેલ કાર્યો પૂર્ણ કરો, સરળ કાર્યો આપમેળે આવશે. જો સફળ થવાની ઈચ્છા મજબૂત હોય તો નિષ્ફળતા ક્યારેય તમારા સંકલ્પને તોડશે નહીં. તમે પડી શકો છો, પણ તૂટવાનું તમારા હાથમાં છે. તમને રોકી શકાય છે, પણ ટકી રહેવાનું તમારા હાથમાં છે. યાદ રાખો, રસ્તાઓ જાતે બનતા નથી, તેમને બનાવવા પડે છે. તકો કુદરતી રીતે આવતી નથી, તેમને છીનવી લેવી પડે છે. દરેક સવાર એક નવી તક આપે છે. દરેક રાત તમને વિચારવાનો સમય આપે છે, અને દરેક આંચકો તમને સાવચેત રહેવાની યાદ અપાવે છે. ભગવાન કૃષ્ણ કહે છે કે સમજાવટ હંમેશા શક્ય નથી. આપણા ગુસ્સે અને રોષમાં આપણે આપણી નજીકના સંબંધો તોડી નાખીએ છીએ. આપણે વિચારીએ છીએ કે આપણે તેમને મનાવી શકીએ છીએ, પણ વારંવાર તૂટ્યા પછી દરેક હૃદયને સુધારી શકાતું નથી. એટલા જ માટે કાળજીપૂર્વક બોલો, કારણ કે સંબંધો શબ્દો નહીં પણ લાગણીઓથી બંધાય છે. જીવનમાં નિષ્ફળતાનું સૌથી મોટું કારણ આત્મવિશ્વાસનો અભાવ છે. જે લોકો પોતાના પર વિશ્વાસ રાખે છે તેઓ જ અશક્યને શક્ય બનાવી શકે છે. જેઓ પોતાના પર શંકા કરે છે તેઓ તકો સામે ડરતા નથી. ક્યારેય તમારા કામને કાલ માટે મુલતવી રાખતા નથી. જે વ્યક્તિ સમયને હલવાશથી લે છે તે અંતે આ કહે છે, કાશ મેં આ થોડું વહેલું સમજી લીધું હોત. ધીમે ધીમે ચાલો, પણ રોકાઓ નહીં. મારા પર વિશ્વાસ કરો. જે લોકો ધીમે ધીમે અને સ્થિરતાથી ચાલે છે તેઓ અવાંચનવાર આગળ નીકળી જાય છે. કોઈ પણ સંબંધ એક વ્યક્તિની ભાગીદારી પર બંધાતો નથી, તે બંને પર બંધાય છે. જે વ્યક્તિ તમારા દુઃખમાં પોતાનું સુખ ભૂલી જાય છે તેનાથી નજીક કોઈ નથી. ખુશ રહેતા શીખો, બાકીનું બધું ચાલુ રહેશે. તમારી નજીકની વ્યક્તિ અલગ થતી રહેશે, કોઈ બીજી વ્યક્તિ મળી આવતી રહેશે. બધું જાણ્યા પછી પણ જો તમે ખોટાને ખોટું ન કહી શકો તો તમે તમારા હકો માટે ઊભા નહીં રહી શકો. કોઈના પર ગુસ્સે થવાને બદલે તેનું મહત્વ ઘટાડવું વધુ સારું છે. અપમાનનો બદલો લડાઈ કરીને લેવાતો નથી, તે બીજી વ્યક્તિ કરતાં વધુ સફળ થઈને બદલો લેવાય છે. પરિસ્થિતિઓ જેટલી મુશ્કેલ હશે, તમે એટલા મજબૂત બનશો, અને તમે જેટલા મજબૂત બનશો તેટલું જીવન સરળ બનશે. શ્રી કૃષ્ણ કહે છે, આ જીવનનો નિયમ છે. અહંકારમાં ડૂબેલો વ્યક્તિ પોતાની ભૂલો જોતો નથી. બીજાના ભલાનું પણ ધ્યાન રાખશો નહીં. તેથી ભૂલો સ્વીકારવાનું શીખો. પોતાની ભૂલો સ્વીકાર્યા વિના તમે સારા વ્યક્તિ બની શકતા નથી. નાની ભૂલો ટાળો. માણસો પર્વતો પર નહીં પણ પથ્થરો પર ઠોકર ખાય છે. આપવાનું શરૂ કરો અને આવનારી ભૂલો તેની પાછળ આવશે. માન, સંપત્તિ અને વિશ્વાસ. જે લોકો શેર કરે છે તેઓ જ ભરાઈ જાય છે. જે લોકો રોકી રાખે છે તેઓ ખાલી રહે છે. જીવન કોઈ દોડ નથી, તે એક પ્રથા છે. દરેક દિવસ એક કસોટી છે. દરેક ક્ષણ એક તક છે. ક્યારેક હાર તમને હાર માનવાનું શીખવે છે. ક્યારેક ભૂલો તમને સમજદાર બનાવે છે. ક્યારેક પીડા તમને વધુ ગહન બનાવે છે. પરંતુ સૌથી મોટો પાઠ આ છે: પોતાને ગુમાવશો નહીં. અહંકારથી સંબંધો તોડશો નહીં. સમયને હળવાશથી ન લો અને વિશ્વાસને નબળો ન પડવા દો. તો મિત્રો, અમને આશા છે કે તમને ઉપદેશ અને વાર્તાનો આનંદ મળ્યો હશે. જો તમને આ ઉપદેશ અને વાર્તાનો આનંદ મળ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને કૃષ્ણ સાધના ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ જ્ઞાનથી ભરપૂર વિડીયો તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને ટિપ્પણીઓમાં જય શ્રી કૃષ્ણ લખો. મિત્રો, જો તમે તમારા હૃદય સાથે જોડાયેલા છો તો તેને એક વિશાળ પ્રચાર આપો. આખો ટિપ્પણી વિભાગ ગુંજી ઉઠવો જોઈએ. મિત્રો, આખો વિડીયો જોવા બદલ આભાર. જય શ્રી કૃષ્ણ.